અને આશ્રમ અગાસની સ્થાપના કરેલી છે, જેની 100 વર્ષની ઉજવણી 5 વર્ષ પહેલાં થઈ ગયેલી છે. અસંખ્ય મુમુક્ષુઓ એ આશ્રમનો લાભ લે છે. એ ભૂમિની એક ખૂબી જુઓ, પવિત્રતા જુઓ, લબ્ધિ જુઓ તો નાના બાળકો સહિત 2002માં મારે જવાનું થયું દીકરીના દીકરા સાથે. પણ કોઈને મોબાઈલ યાદ ન આવે, કોઈને છાપું યાદ ન આવે, કોઈને રમકડા યાદ ન આવે. એટલી શાંતિપૂર્વક ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે એમાં પગ મૂક્યો એટલે એ સંતોના પરમાણુઓ જેમ તીર્થભૂમિમાં કામ કરતા શરૂ થઈ જાય, એ જ રીતે વધુ અને વધુ તમને એનો અનુભવ તો જ થશે કે જો તમે કૃપાળુ દેવને હૃદયમાં અવધારી લીધા હશે તો. એક કૃપાળુ દેવ ઉપર જ આખો આશ્રમ ચાલે છે. પણ આપને એમ થશે કે તો પ્રભુ શ્રીજીએ કેમ પોતે બાપુજીના આશ્રમ તરીકે શરૂઆતના દિવસોમાં આસપાસના ગામડાના બધા માણસો, પાટીદાર માણસો, સારા વિસ્તાર સુધી બાપજીનો આશ્રમ એમ જ કહેતા હતા. તો આમ કેમ થયું? એ જ પાટીદારો શરૂઆતમાં પ્રભુ શ્રીજીના પગ પાસે, ચરણ પાસે ફૂલ મૂકતા હતા, જુદી જુદી વસ્તુઓ ધરતા હતા. કંદમૂળે ખાતા હોય, સ્વાભાવિક છે. પ્રભુએ એક જ જોયું, પ્રભુ શ્રીજીએ, કે એક વખત આ લોકોને મૂળ માર્ગમાં આવી ગયા પછી એની શ્રદ્ધા, પ્રતીતિ અને લક્ષ્ય જેવો કૃપાળુ દેવ પ્રત્યે હું ધારીશ ત્યારે વાળી શકીશ. એ એમને પોતાને ખાતરી હતી. અને બરાબર કોઈ એક એવા શુભ દિવસે કે કદાચ પ્રતિષ્ઠાના દિવસે બધા મૂકતા હોય છે, એના આગલા જ દિવસે પહેલેથી જ કહી રાખેલું કે હવે કોઈ પણ અમારા ચરણ પાસે એક પણ વસ્તુ મૂકશે તો અમને પ્રાયશ્ચિત લેવું પડશે. મેં સાંભળ્યું છે એ પ્રમાણે 3 ઉપવાસનું પ્રાયશ્ચિત અમારે લેવું પડશે. બીજી એક વાત એ પણ કરી કે મને ભજો અને તમારી ગમે તે નીચ ગતિ થાય, હું એનો જવાબદાર નથી. મારા ગુરુને ભજો અને ઉચ્ચ ગતિ ન થાય તો એનો જવાબદાર હું છું. મારા ગુરુ આ પ્રકારના છે. એટલે હવે અમારા તરફનો બધો લક્ષ્ય ત્યાંથી નીકાળી દેજો. બધું મારા ગુરુ એના પ્રત્યે જ તમારો લક્ષ્ય અને ભક્તિ રાખજો. એ વસ્તુ આજના દિવસે, ગયા અઠવાડિયે જો અગાસ ગયેલો, 24 કલાક માટે રોકાયેલો, પણ એ જે શાંતિ, કદાચ આ સમયમાં વિશેષ શાંતિ, માનસિક શાંતિ, એનો અનુભવ થયા વગર ન રહે. હવે આ અનુભવ હું જે બોલું છું એ તો જ થશે અને ત્યારે જ થશે જો અને તો સંકળાયેલા છે. હૃદયમાં એક અને એક માત્ર કૃપાળુ દેવ જ મારું આત્માનું કલ્યાણ કરી શકે એમ છે. અનંતકાળના પરિભ્રમણની અંદર અનંત રખડપટ્ટી થઈ છે, લેશું આપણે સમયે, પણ એમાં હજી સુધી સમ્યક દર્શનથી આપણે વંચિત જ રહ્યા છીએ. હું અને મારું, જો પોતાનું હુંપણું એટલે અહમત્વ, મારું એટલે મમત્વ જો ટળી જશે, અંતરથી ટળી જવું જોઈએ. અંતરથી કેવી રીતે ટળશે? કૃપાળુ દેવે ટૂંકા વાક્યો કીધા છે. નંબર 1, જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. આપણે વિચારી લેવાનું. બધા
વ્યવહારિક દ્રષ્ટિએ તો માન માટે સૌથી ફર્સ્ટ ચેરમાં એમાં ચેરમેનની નજીક આપણી ચેર મુકાય એની જ આકાંક્ષા ઈચ્છા બધા જ રાખતા હોય છે. કોઈ સંસ્થાની અંદર આગળ પડતા હોવાનું મન માન લેવા માટે થાય છે. પણ જૂની એક કહેવત હતી, ન માગે દોડતું આવે કદી વિશ્વાસે રહે છે. માગે દૂર ભાગે તો માગવાથી ધન અને માન વધુ ને વધુ દૂર ભાગે છે. તો આમ શું, આનું કારણ શું? કંઈક આધ્યાત્મિક રીતે આની ગૂંથણી તો થયેલી હોવી જોઈએ ને. આપણે આધ્યાત્મિક પ્રભુને અને કૃપાળુ ભગવાનને વિચારવા માટે ભેગા થઈએ તો એક સૂત્ર તો આવી ગયું કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અને એવું જ બીજું સૂત્ર, કર વિચાર તો પામ. માત્ર અને માત્ર વિચાર વિચાર વિચારનો જ માર્ગ છે. આગલે દિવસે સૂતા પહેલાં સવારે જે દિવસ ઉગવાનો છે એનું પ્લાનિંગ, સંસારને લગતું, આપણા કાર્યને લગતું, કાર્યક્ષેત્રને લગતું બરાબર કરી લઈએ છીએ. 2 4 5 વ્યક્તિને ફોનથી કહી દઈએ છીએ કે જો આ રીતે આ કામ આ પ્રમાણે શરૂ થઈ જવું જોઈએ. સવારમાં ઉઠીએ એટલે એ જ રટણ. ઘણા ભાઈઓ સાંભળેલા છે, છોટાલાલભાઈ દેસાઈ સાયલાવાળા, સવારે ઉઠો બસ શરીર 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 અને શરીર જ, બીજું કાંઈ વિચારમાં જ નહીં. પોતે દાંતણ લઈને બેઠો તો શરીર જ યાદ આવે છે. બીજું નાયા ધોયા પછી થયા, દેવ દર્શન કરે, સારું છે બધું, પણ એના બોધનો લાભ સરસ મળેલો છે. અને બધું જ સમયસારની ગાથા, કડાક બધી ગાથા બોલતા જાય. આત્મસિદ્ધિજી, બીજા સૂત્રો, શાસ્ત્રોના પાઠ બોલતા જાય. પણ એક જ વસ્તુ કે જીવે પોતાને જાણ્યો નથી, જોયો નથી. આ ગુરુ એવા મળ્યા છે. પછી અમને પૂછ્યું, હું ને મારા ભાઈ બે હતા, ઇલેક્ટ્રિક લાઈન ત્યારે ઓપન જ જતી સ્વિચ સુધી, આમ હવે અંડરગ્રાઉન્ડ વર્ષો ત્યાં થઈ ગઈ બધે. એટલે આ લાઈન કહે કે શું આવે એમાં? મેં કીધું ઇલેક્ટ્રિક પાવર આવે. બરાબર છે. અત્યારે ઇલેક્ટ્રિક પાવર બપોરનો 1 વાગ્યો છે, આવતો હશે? બપોરનો 1 વાગ્યો છે, ઇલેક્ટ્રિક પાવર આવતો હશે? પાવર તો આવે. આપણે લાઇટની જરૂર નથી એટલે આપણે સ્વિચ કરી નથી. તું સ્વિચ કર તો થાય છે શું? એટલે મારી બુદ્ધિથી મેં જવાબ આપ્યો કે જે શક્તિ ત્યાં અટકતી હતી એ શક્તિ ગોળા સુધી પહોંચી ગઈ. બસ આટલી જ વાર છે કે અને જેવો ગોળો એવો પ્રકાશ, એના શબ્દ, જેવો ગોળો હશે એવો એનો પ્રકાશ પડશે. ઘણું રહસ્યમય વસ્તુ છે, લેશું આપણે. પ્રભુશ્રીજીના થોડીક બાબતો આની અંદર રવજીભાઈ કોઠારીનો પાઠ છે. સચિત્ર જે ઉપદેશામૃત છે એની અંદર એનો ફોટો છે, એનો અંતિમ સમય ને બધી વિગત આપેલી છે. જે ઘણા સમય સુધી ત્યાં જ રહ્યા છે. પછી એને કંકુમાં રવજીભાઈ કોઠારીના પુત્ર પ્રેમચંદભાઈ રવજીભાઈ કોઠારી, ઘાટકોપર જ્ઞાન મંદિરના પ્રેરણાદાતા, આપમાંથી ઘણા ઓળખતા હોય. એનો 1954થી બૌદ્ધનો લાભ મળેલો. ત્યારે મારો 10 વર્ષની જ ઉંમર હતી. પણ એમને એમ કર્ણો ઉપકર જે સાંભળેલું પિતાશ્રીને હિસાબે એને કરેલી 2-3 વાતો છે. એમની પોતાની ઉંમર 17-18 વર્ષની હશે. એટલે કચ્છના, પોતે કચ્છના હતા. એટલે બધા કચ્છીઓએ કીધું કે પ્રેમચંદ બરાબર ઉંમર થઈ છે શીખવા જેવી, તો એને બોમ્બે મોકલી દો, અમે જાશું. પણ એનો જન્મ જ અગાસાશ્રમમાં થયેલો. નીકળતી વખતે પોતે પ્રભુશ્રીજીને પગે લાગવા જાય છે, આંખમાં આંસુ. તો કેમ પ્રેમચંદ, શું થાય છે તને?
તો કે આ ક્ષેત્ર છો, અહીંયાથી જાવ નથી ગમતું પ્રભુ. પ્રભુ શ્રીજી જવાબ આપે છે કે 25 ફૂટનું એક દોરડું, વચ્ચે એક ખીલો રાખીને, ખીલો ઠપકાડીને રાખેલો છે ને દોરડાની 2 ગાંઠ ખીલા સાથે રાખી દીધી છે. દોરડાનો બીજો છેડો એક વાંદરા સાથે એની ડોકમાં બાંધી દીધો છે. વાંદરો કેટલો ફરી શકશે? તો કે લિમિટેડ ક્ષેત્રમાં, એટલે ડાયામીટરના સર્કલમાં જ ફરી શકશે. અમે તારું મન અહીંયા બાંધેલું છે, તું જા, નિશ્ચિતપણે જા. 1957માં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક સમિતિ 7 ટ્રસ્ટીઓ બોમ્બેમાં શરૂઆત કરનાર સંસ્થા રૂપે એ આ જ લોકો, આ જ પરિવાર. કોઈ બીજી પ્રશસ્તિનો પ્રશ્ન નથી. એને જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા અખંડપણે બીજી વ્યક્તિની અંદર પરિણામ પામે એવો એનો બોધ હતો. માત્ર ને માત્ર એક વખત ભૂલથી મારા પિતાશ્રીથી મોરબીથી પત્ર લખવામાં ગુરુ વર્ય શબ્દ લખાઈ ગયો. 4 પાનાનો પેજ આવ્યો જવાબમાં. કોઈ દિવસ ગુરુ તરીકે અમને તો સહેજે નહીં, અમારી ઝેર પીવા નથી, પ્રભુશ્રીએ અમને પીવા નથી દીધા. તમે એ ઝેર માટે કોઈને પ્રયત્ન પણ ન કરતા બીજી વખત આ રીતે. ગુરુ તો માત્ર ને માત્ર કૃપાળુદેવ એક જ, કૃપાળુદેવ એક જ જિંદગીભર ધારજો જો કલ્યાણ કરવું હોય તો. અને ઉપકારી તરીકે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, બસ. આ 2 સિવાય અન્યત્ર ક્યાંય લક્ષ્ય રાખતા નહીં. પ્રભુશ્રીજીના શબ્દોમાં હાથીના પગમાં તમામ પ્રાણીઓના પગ સમાઈ જાય છે. કૃપાળુદેવને ભજવાથી કોઈને સહેજે શંકા રહેતી હોય કે આને ખોટું લાગશે, આને ખોટું લાગશે, આને ખોટું લાગશે, આને ખોટું લાગશે, અનંત જ્ઞાનીનો એક જ મત હોય છે. એક અજ્ઞાનીના અનંત કાળમાં અનંત મત હોઈ શકે છે. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. શું સૂચવે છે? હવે તો જ્ઞાન માર્ગ, મૂળ માર્ગની કેડી, મુક્તિપથની કેડી સાંકડી થતી જાય છે, સાંકડી થતી જાય છે. આજુબાજુ એટલા વિઘ્નો માન લેવાવાળા, જુદા જુદા સમૂહો ઊભા કરનારા. એ સમયમાં કૃપાળુદેવના શબ્દો છે કે હાલ જૈનોમાં 101 મત પ્રવર્તે છે. તો અત્યારે તો સમજી શકાય કે 5 ગઢા તો ઓછામાં ઓછા હશે. દુઃખની વાત છે, દુઃખની વાત છે. કૃપાળુદેવ એનો જવાબ લખ્યો છે. પોતાનું માન સ્થાપિત કરવા માટે આવા જુદા જુદા મત પ્રવર્તકો વધતા જાય છે. બધાની વચ્ચે આપણે શું કરવાનું? આપણને મુક્તિ માર્ગ એટલો સ્પષ્ટ મળેલો છે, સાંકડો છે, કેડી રૂપે છે. વિઘ્નો આવશે, સાંકડો હોય અને કેડી જેવું હોય, વિઘ્નોમાંથી પસાર થવું પડે. કાંટા પણ હોય, ઊંચું નીચું હોય, પથ્થરે આવતા હોય, પણ એ રસ્તો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. મૂળ માર્ગ સાંભળો જીનનો રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નોય પૂજાદિની જો કામના રે, નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમને કોઈ એમ કહે કે અરે તમે કોણ રાયચંદભાઈ બુડ માર્ગ પ્રકાશનારા? એક આખો સમૂહ છે, જબ્બર સમૂહ, કે જે કૃપાળુદેવને છદમસ્થ તરીકે ગણાવે છે. હશે 12મા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનક સુધીના બધા જ જીવો છદમસ્ત છે. આ એની અસાધનાનો ભયંકર દોષ છે. અનંત જ્ઞાની પુરુષોની અસાધના છદમસ્થ 12મા ગુણસ્થાનકથી ઉપર સુધી ગુરુની આજ્ઞાએ ગુરુની આજ્ઞાએ ગુરુની આજ્ઞાએ જીવે વર્તવું જ જોઈએ. ત્યારે સકળ કર્મનો અંત આવે છે, નાશ થાય છે. કેવળ જ્ઞાન સુધી જીવ ત્યારે પહોંચે છે. પતી ગઈ વાત. તો આપ 631 પત્ર વાંચજો, પ્રથમ પદ અને બીજું પદ. ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? એ માર્ગ એ રીતે મળવાનો નથી. બહુ ટૂંકો પત્ર છે, અડધા પેજનો માંડ. થોડુંક આગળ વિચારીએ. અહો આત્મા રમી મુનિવર લઘુ રાજ પ્રભુ શ્રી, કૃપાળુની આજ્ઞા ઉરધરી કરી વ્યક્ત શ્રીવ શ્રી. તમે ઉધાર્યા દુષમ કડી કાળે જન બહુ, કૃપા સિંધુ વંદુ સ્વરૂપ અનુભૂતિ સ્થિતિ ચહું. કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિશે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાની યોગે ભવ જળ તણું અંત જટ હો. સદા સેવી એના વિમલ વચનામૃત રતને, સદાનંદે મગ્ન ભજું સહજાત્મ સ્વરૂપને. શ્રી રાજચંદ્ર ગુરુવર્ય તણા પ્રતાપે, અધ્યાત્મ જ્ઞાન પ્રગટાવી પ્રભુ શ્રી આપે. વર્ષાવી બોધ તણી અમૃત વૃષ્ટિ આજે, થાવો મોક્ષ જનને શિવ સૌખ્ય કાજે. જે ભવ્ય આજીવન જ્ઞાની તણું સુણીને, સંભાળશે સહજ આત્મ સ્વરૂપ શ્રીને. સંસાર સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. થોડુંક પ્રભુ શ્રીજીનું ટૂંકમાં જીવન ચરિત્ર.
લગભગ બધાને ખ્યાલ હોય, છતાં એક વ્યંગાવલોકન રૂપે. ઘણા વર્ષો પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયી એક ભાવસાર કુટુંબ દુષ્કાળ નિમિત્તે મધ્ય ગુજરાતમાંથી પશ્ચિમ તરફ ભાલ પ્રદેશના એક ગામમાં જઈ વસ્યું હતું. તે ગામનું નામ વટામણ છે. માત્ર દાતરડા અને ટોપલા એ જ તેની પૂંજી હતી. મજૂરી કરી ગુજરાન ચલાવતા. મજૂરીમાં મળતા ઘઉં આદિ અનાજની બચત થોડા વર્ષોમાં થઈ. તેટલામાં ફરી દુષ્કાળ પડ્યો. રેલવેની તે વખતે સગવડ હતી નહીં. માત્ર સ્થાનિક અનાજથી સર્વનો નિભાવ ચલાવવો પડતો હતો. તેથી અનાજ ઘણું મોંઘું થઈ ગયું. તે વખતે આ ભાવસાર કુટુંબ એટલે પ્રભુશ્રીજીના કુટુંબને પોતાના અનાજના સંગ્રહથી સારી રકમ પ્રાપ્ત થાય. અનાજના સંચયથી સારી રકમ પ્રાપ્ત થઈ અને ગામમાં ધનાઢ્ય ગણાતા કુટુંબોમાં તેની ગણતરી થવા લાગી. હવે મજૂરીનો ધંધો બદલી તે ધીરધારનો ધંધો કરતું થયું તથા જમીન જાગીર પણ ધીમે ધીમે પ્રાપ્ત કરી. ખંભાતના સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ તે ગામમાં વારંવાર આવતા હતા. તેના સમાગમથી તે કુટુંબ પરંપરામાં સ્થાનકવાસી જૈન ધર્મની કુળ શ્રદ્ધા થઈ. વિક્રમની 20મી સદીની શરૂઆતમાં તે કુટુંબમાં કૃષ્ણદાસ ગોપાલજી નામના વ્યવહાર કુશળ અને ગામમાં અગ્રગણ્ય પુરુષ હતા. પ્રભુશ્રીજીના પિતાશ્રીની વાત છે. કૃષ્ણદાસભાઈ 4 વાર પરણેલા, પણ એકે સંતાન થયું નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે, કૃષ્ણદાસભાઈના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા એટલે કસલીબાઈ પ્રેગ્નન્ટ રહ્યા, ગર્ભ રહ્યો. તે અરસામાં કોલેરાના રોગની શરૂઆત થઈ હતી. કૃષ્ણદાસ ઘોડી ઉપર બેસી ઉઘરાણી ગયા હતા. રસ્તામાં કોલેરાની ઉલટી થઈ અને તેમને ઘર પહોંચાડ્યા, પરંતુ તે માંદગીમાંથી બચ્યા નહીં. પ્રભુશ્રીજીના પિતાશ્રી. પ્રભુશ્રીજીનો જન્મ સંમત 1910માં પિતાના મરણ પછી એક ભાગ્યશાળી અતિ પ્રતાપી પુરુષના જન્મથી ચારે માતાઓનું વૈધવ્ય દુઃખ વિસારે પડતું ગયું. કુલ 4 માતાઓમાં ચોથી માતા કસલીબાઈના ઉદરે પ્રભુશ્રીજીએ જન્મ લીધો અને નિર્વંશતાનું કલંક ટાળનાર એ પુત્ર પ્રત્યે ચારે માતાઓ અને આખા ગામની પ્રીતિ વધતી ચાલી. તેમનું નામ લલુભાઈ રાખવામાં આવ્યું. થોડું ઘણું લખતા વાંચતા અને ગણતા આવડ્યા પછી દુકાને બેસવા માંડ્યું. પોતે કહેલી તેમના નાનપણની વાતો બધી નાના મિત્રો સાથે પોતે બહુ આનંદપૂર્વક રજૂ કરતા. આગળ ઉપર એક વખત તેમના કોઈ સગા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા અને કોઈ કારણ પ્રસંગે મહેમાન બની લલુભાઈને ત્યાં આવેલા. તે સંપ્રદાયવાળા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા વહેલા ઉઠી સ્નાન કરે છે. તેથી તેમને મદદ કરવા લલુભાઈ સાથે કૂવા ઉપર ગયા. છોકરાને મહેમાન નવા માણસો પ્રત્યે બહુ માન હોય છે અને કંઈક કામ કરવું તે ઉંમરમાં વધારે ગમે છે. તેમની સાથે વાત કરતાં કરતાં તે મહેમાને કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને એક ઘડાથી સ્નાન કરે તો મોક્ષ મળે. આ સાંભળીને લલુભાઈ એટલે પ્રભુશ્રીજીનો જીવ, પ્રભુશ્રીજી પોતે જ લલુભાઈની વૃત્તિ મોક્ષ માટે તત્પર થઈ. મોક્ષ શબ્દ પહેલી વાર સાંભળો, તત્પર થઈ અને શિયાળાની ટાઢમાં તેમણે પણ ઠંડા પાણીનો એક ઘડો પોતાના માથે ભગભગાવ્યો. મોક્ષ કોઈ ઉત્તમ વસ્તુ છે અને તે મેળવવાનું કોઈ સાધન હોય તો કરવું, એવી પૂર્વે સેવેલી ભાવનાના આ સંસ્કારો નાનપણમાં પણ જણાય આવે છે. આપણે બધાએ હવે એક વિચારણા કરવાનો એક પોઈન્ટ આ જગ્યાએ આવે છે. બહુ પુણ્ય કેરો પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાજી રહો. કોઈ પૂર્વ પુણ્યના યોગે પહેલાં તો બહુ શબ્દ આપણે ક્યારે વાપરીએ છીએ એનો વિચાર કરો. બહુ હોશિયાર છોકરો છે, આ બહુ ધનવાન વ્યક્તિ છે, બહુ જ્ઞાનવંત વ્યક્તિ છે. સૌથી પહેલો બહુ શબ્દ પુણ્ય. પુણ્ય સાંભળીને તો આપણે આમ મોઢામાં પાણી આવવું જોઈએ. ભાવિ જીવન એનાથી આગળ વધવાનું છે, એટલે અટકવાનું નથી. બહુ પુણ્ય કેરા પુંજથી. એક ઢગલો ક્યારે ભેગો થશે? એક ઢગલો એક અગાઉના દિવસોમાં તો એક તગારું કહેતું કે બકડિયું કેમ કહેવાતું. એક બકડિયું એમ નાખતા 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 એક મોટો ઢગલો થઈ જાય, બહુ જ મોટો ઢગલો થઈ જાય. કોઈને ઉપાડવાનું કીધું હોય તો બિચારો હજી મોટો ઢગલો થવા દો. તો પુણ્ય તો ખરું, એકી સાથે તો ભાગ્ય જ બંધાય છે. બહુ એવો ઉચ્ચ ઉત્કૃષ્ટ આત્મા હોય તો. બાકી ઢગલે ઢગલી થઈને ઢગલો થાય છે. બહુ પુણ્ય કેવા પુંજ. એનું પરિણામ તો મળી ગયું. શુભ દેહ માનવ ન મળ્યો. ક્યારે મળ્યો? એક બાળક સિવાય બધાય 40, 45, 50ની આસપાસના છે, અમુક 70, 80 વચ્ચેના છે. જન્મથી મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળો. કૃપાળુદેવ 16 વર્ષની ઉંમરે મોરબીમાં દફતરી શરીરનું એક મકાન છે, એમાં મોક્ષમાળા લખેલી છે. એમાં 67 નંબરનો પાઠ લખતા ઢાળિયાવાળું ટેબલ હોય, લખવા ગયા ત્યાં 67મો પાઠ શરૂ કરે છે ને સાઈનો ખડીયો ઊંધો એના ઉપર વળી ગયો. એ પેજ નકામું ગયું. તરત જ એ જગ્યાએ બીજું પાનું લઈને અમૂલ્ય તત્વ વિચાર. કોઈ દિવસ આપણે અમૂલ્ય એનું મૂલ્ય આંકેલું છે ખરું? તત્વ એટલે શું એનું મૂલ્ય આંકેલું છે ખરું? અને કર વિચાર તો પામ. કૃપાળુ દેવના એક પણ શબ્દ અંતરના ઊંડાણથી લક્ષમાં લેવાયો જ નથી. અધ્યાત્મ યોગી મહાન સમર્થ આચાર્ય, નામમાં ભૂલ હોય તો કહેજો, સમંત ભદ્રાચાર્યજી, દિગંબર સંપ્રદાય. જીનેશ્વર પ્રતિમા સિવાય આ મસ્તક ક્યાંય પણ નમતું કોઈ જોવે એ જ મિનિટે ઉડાડી દેજો. આ એના શબ્દ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. જન્મ લઈ લીધો, લોટરી લાગી ગઈ કરોડો રૂપિયાની. પછી શું કહ્યું? બસ રાજાની કથાની જેમ ખાધું પીધું અને રાજ કર્યું. ત્યાં તો અયોધ્યાનો મોટામાં મોટો ઘંટ એકવાર વાગે, જલ્દી ડૉક્ટરને બોલાવો ભાઈ, જલ્દી આવે એવું કરજો કંઈક. ડૉક્ટર આવે કે ન આવે, ત્યાં મૃત્યુ ઘંટ રૂપે રામ બોલો કે જય જીનેન્દ્ર. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો. આ લોટરી લાગી ગઈ. તો ભગવાન કેવા શું માગે છે કે આ લોટરી તો લાગી, કરવાનું શું? શુભ દેહ માનવનો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. ભવચક્રના આટામાં ક્યાંય કાંઈ બાકી નથી. એક પણ 84 લાખ પ્રકારના જીવા યોનિમાં એક પણ યોનિ આપણા જીવે
અનંત વાર પસાર થયા હશું એમાંથી કોઈ પૂર્વ પુણ્યના ઉદયથી આ મનુષ્ય બહુ મળી ગયો છે. કયું પુણ્ય તો ભગવાન જાણે. આપણને ખબર નથી કે આપણે કયું પુણ્ય આપણા માટે કામ કરી ગયું છે. જ્ઞાની ભગવંત બધું જાણે છે એટલે જ આ લખ્યું છે. જ્ઞાની ભગવંત એના જ્ઞાનમાં આપણી બધી પરિસ્થિતિ જોવે છે એટલે આ કાવ્ય લખ્યું છે. શુભ દેહ માનવ ન મળ્યો તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. હે જીવો, ભવચક્ર જેમ છે તેમ જ એ ચક્રાઓ ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. રેશમના કોસેટાની વાત આપને ખબર હશે. એના શરીરમાંથી એક રેશમના તાર જેવો તાર નીકળતો જાય, ફરતો 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 વીંટાતો જાય. જેમ કોકડી રીલ આપણે જોઈએ છીએ એવી રીતે ફરતો વીંટાતો જાય. એને બહાર નીકળવું હોય તો એને દાંત એવા છે કે એમાંથી 1 સેકન્ડમાં નીકળી શકે. સ્વાર્થી, અત્યંત સ્વાર્થી મનુષ્યો રેશમ તરીકે ઉપયોગ કરવા ઉકળતું પાણી એના ઉપર એ માટે રેડી દે છે કે આખું રીલ મળે રેશમનું. આવી જ રીતે ભવચક્રના આંટા આપણે વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ. કાળ ક્રમે પાપ પુણ્ય, પાપ પુણ્ય. આપણે આપણી જાતને પૂછીએ કે આટલા વર્ષોમાં આપણે પુણ્ય વધારે બાંધ્યું છે કે પાપ વધારે બાંધ્યું છે? કોક એમ કહે છે ગીતો જ્ઞાની જાણે. પુણ્ય માત્ર 7 પ્રકાર, પુણ્ય માત્ર 9 પ્રકારના છે. આણપુણે, પાણપુણે, વતપુણે, શયણપુએ, લોયણપુએ, મનપુએ, વચનપુએ, કાયપુએ, નમસ્કાર પુએ. 9 પ્રકારના પુણ્ય 42 પ્રકારે જીવ ભોગવી શકે છે. સારું આવાસ મળે, સારો કંઠ મળે, સારો દેખાવ મળે, બધું સારું 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 અને સારું. ધન દોલત ક્યાંય કાંઈ કમીના નહીં. 18 પ્રકારે પાપ બંધાય છે, 82 પ્રકારે એનો ભોગવટો થાય છે. ઇન્ટ્રોસ્પેક્શન આપણે અંદરથી જ આપણે આત્માને પૂછીએ કે આપણે જીવનમાં પુણ્ય વધારે કર્યું છે કે પાપ વધારે કર્યું છે. આયુષ્યનો બંધ પડી પણ ગયો હોય, આયુષ્યનો બંધ આપણો પડી પણ ગયો હોય અને ન પણ પડેલો હોય. બંધ પડેલો હોય તો ત્યાં સુધીનો જે જથ્થો હતો એના આધારિત 2/3 કુલ આયુષ્યનો 2/3 ભાગ પૂરો થયા ત્યારે આયુષ્યનો બંધ પડે. ત્યાર પછી બાકીનો એનો 2/3, ત્યાર પછી બાકીનો એનો 2/3. છેલ્લે એક સમય, 3 સમય હોય તો 2 સમય વયા જાય ને 1 સમયમાં પડી જાય. ટૂંકમાં જો લઈએ તો પતી ગયું. એક વસ્તુ કીધી કે આપણું કાર્ય છે એ અટકે છે, ઠેબા ખાતું ખાતું આગળ વધે છે, ત્યારે કાર્ય સંપન્ન થતું નથી. અને ક્યારેક એવો સરળ ભદ્રિક પ્રકૃતિનો જીવ હોય, શાંત અને સરળ પ્રકૃતિ. શાંત અને સરળ પ્રકૃતિનો અર્થ એ છે કે મંદ કસાઈવાળો જીવ કાર્ય કરી શકે છે. તીવ્ર કસાઈવાળા જીવનું પરિણામ નબળું આવે છે, મોડું આવે છે. મારો દીકરો MBBSમાં આવવો જ જોઈએ બાય એની મીન્સ, બાય એની મીન્સ. આ તીવ્ર કસાય. નીચના પેપર અમતા ફૂટતા નહીં હોય, આપણે ટીકા ટિપ્પણમાં નથી ઉતરવું. જેલ ભોગવી પડશે, જે થાય એ બધું કંઈ સમજવા જેવું નથી, સમજાય એમ નથી. પણ એવા 5-15 વ્યક્તિ મળી ગયા કે બાય એની મીન્સ આનું મેડિકલમાં તો એડમિશન હોવું જ જોઈએ. આ તીવ્ર કસાય છે, તીવ્ર કસાય છે. બાપ જેલમાંય જઈ શકે છે. છોકરો એડમિશને લીએ ઠેઠ સુધી ઠેલા ખાતો ખાતો તીવ્ર કસાઈને હિસાબે માંડ પહોંચે. આગળ પીજીમાં તો નસીબ હોય તો પહોંચે. નસીબ કેવું છે આપણે જાણીએ છીએ. તીવ્ર કસાઈથી જીવે બચવાનું છે હંમેશ માટે.
આપણો જીવ એકેન્દ્રિય જીવમાં ઝાડના પાંદડા તરીકે અસંખ્યાત વખત જન્મેલો છે, એકેન્દ્રિય જીવ તરીકે. ત્યાંથી આ પંચેન્દ્રિયમાં કેવી રીતે પહોંચી ગયો? સહન કરો, સહન કરો, સંભાવ રાખો, સંભાવ રાખો, સંભાવ રાખો. સહન જ કર્યું, સહન જ કર્યું. એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય, ત્રિયેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. કોઈ જ્ઞાની પુરુષનો સત્સંગ મનુષ્ય ભાવમાં મળ્યો, એની આજ્ઞાનું આરાધન કર્યું. મનુષ્ય ભાવમાં વિતરાગ ધર્મ મળ્યો. વિતરાગ ધર્મની અંદર 631 પત્ર પ્રમાણે આપ અનુકૂળતા મુજબ જરૂર વાંચી જજો, સારું જાણવાનું મળશે. સેજ વિહંગાવલક રૂપે વાંચું છું. પત્રનાંક 631, પેજ 482, વવાણિયા શ્રાવણવદ 14, સોમવાર 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. શબ્દ તો જુઓ. એક આત્માને પૂરેપૂરો જાણ્યો વચનામૃતમાં પૂઠા ઉપર. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ વચનને હૃદયે લખો એવો શબ્દ કૃપાળુ દેવ આપણા માટે વાપરે છે. નાના હતા 10મા 12મા ધોરણ સુધી શિક્ષકીય કા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરત જ લીટી કરીને માર્કિંગ કરી લઈએ એમાંય. આ પ્રભુ કહે છે આ વચનને હૃદયે લખો. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા. કરવાનું શું છે આત્માને જાણતા? તો અનંત ભાવ આત્માને જાણ્યા વગર નીકળી ગયા. આત્મા સાથે છે, સાથે છે, સાથે છે. જેટલા પ્રદેશો આત્મામાં નિગોદમાંથી જીવ બહાર આવ્યો ને જે હતા ત્યાંય હતા, એટલા જ પ્રદેશો અત્યારે છે. એક પ્રદેશ વધતો નથી કે ઘટતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશો છે. આપણે સમજ છીએ આ વાક્ય સાથે. આત્માના તમામ આત્મામાં, ઝાડમાં પાંદડું છે એનાય આત્માના અસંખ્ય પ્રદેશો છે. અને પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. રેફરન્સ માટે પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબની આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચનમાળા ભાગ 2માં ગાથા 78ના અર્થમાં પેજ 185, ત્રીજી લીટી. ફરીથી આત્માના અસંખ્ય પ્રદેશો છે. કંથવાનો જીવ કેવડો હોય એને આ લાગુ પડે. વેલ માછડી કે એથી મોટું ડાયનોસાર. આત્માના અસંખ્ય પ્રદેશો ત્યાં પણ છે. અને પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. જુઓ તો ખરા, પ્રભુ આપણા માટે કેટલી દયા રાખીને આપણા માટે શું શું શબ્દ વાપર્યા છે. પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. આખા શરીરમાં પ્રદેશ કેટલા? આખા શરીરમાં આત્માના પ્રદેશ કેટલા? અનંત અનંત. માત્ર એક સોય ટચલી આંગળીના છેડા ઉપર લગાડો, લોહી તો જ નીકળશે કે અંદર આત્માના પ્રદેશો હાજર છે, હાજર છે. પરમાણુની નીચે આત્માના અસંખ્યાત પ્રદેશો હાજર છે. હવે એ અસંખ્યાત પ્રદેશોમાં સેજ ધ્યાન દઈને સાંભળજો વિનંતી. એ અસંખ્ય પ્રદેશો છે. અને પ્રદેશે પ્રદેશે એક એક પ્રદેશે
અનંત ગુણો છે. આ ગુણો કયા? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ. ક્યારેય આ જ ગુણોથી આત્મા જુદો નથી. નથી ઓલવેઝ વિધિન. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો, આપણા બધાનો આત્મા, તમામ જે જીવો જ્યાં જોઈએ છીએ, અનંત ગુણો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. એક પળ એટલે 24 સેકન્ડ માત્ર. વિચાર કર્યો જ નથી. વિચાર કર્યો જ નથી. આપણે તરવું જ નથી. શું કામ? કૃપાળુદેવ સાચા મળ્યા. પણ આપણે કાંઈ કરવાનું? આપણે ગાવાનું મોટા મોટેથી. કૃપાળુદેવ સાચા મળ્યા, કૃપાળુદેવ સાચા મળ્યા, આ તો તમે રહ્યા ઘરના કહું છું વાત, કૃપાળુદેવ સાચા મળ્યા. સારું છે, પુણ્ય બંધાશે. જેટલો ભાવ એની અંદર ભળશે એટલું પુણ્ય બંધાશે. પણ અંતરથી જેટલું એમનું ચરણ અને શરણ, 20 દોરામાં ચરણ અને શરણ શબ્દ આવે છે, આ વેજ છે. યમ નિયમમાં ચરણ અને શરણ આવે છે, આ વેજ છે. ક્ષમાપના પાઠમાં ચરણ અને શરણ આવે જ છે અને આવે જ છે. વારંવાર પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં ચરણ શરણ ઉપર જ ભાર મુકાયેલો છે. પ્રદેશે પ્રદેશે અનંત ગુણો, માત્ર એક સોયની અણી મુકાય છે, ત્યાં અનંત પ્રદેશો સાથે અનંત ગુણો રહેલા છે. આ કીધા એ જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. ખાતરી? વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન पर्यो, अब क्यों विचारत है मन से, कछु और रहा उन साधन से, बिन सदगुरु कोई न भेद लहे. बस મુખ આગલ હે કહ બાત કહે. તારા હારે જ છે. જે તારે પ્રાપ્ત કરવાનું છે એ તારી સાથે છે. મુખ આગલ હે કહ બાત કહે. રિપીટેડલી જ્ઞાની પુરુષ કોઈથી રિપીટ ન કરે. મંદ બુદ્ધિના જીવોને બરાબર ઉતરે એટલે બીજી વાર મુખ આગલ હે કહ બાત કહે. કરુણા હમ પાવત હે તુમ કી. માત્ર કરુણાના સાગર એવા કૃપાળુદેવ. કરુણા હમ પાવત હે તુમ કી, વહ બાત રહી સુગુરુ ગમ કી. એવા સદગુરુ કેટલા શોધવા જાજો, કૃપાળુદેવ એક જ. વહ બાત રહી સુગુરુ ગમ કી. સાંભળજો. પલ મેં પ્રગટે મુખ આગલ છે. એક પળમાં મોઢા આગળથી શું પ્રગટ થશે? પલ મેં પ્રગટે મુખ આગલ છે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. આ ચરણ ને શરણ બાકી છે. ચરણ શરણ સેવ્યા નથી. સામે સત હોવું જોઈએ. માત્ર સત અને સત જ. સત સિવાય અન્ય કાંઈ નહીં. પેલું સત કોઈ દિવસ જીવનમાં જૂઠું બોલાય જ નહીં. સત્ય વચન જ સાક્ષાત. કદાચ સુધારો કરવો હોય તો જાગ્યા ત્યારથી સવાર. સત્ય જ્યાં અસત્ય બોલવું પડે ત્યાં મૌન, કાં મોઢું ફેરવી લેવું. સામો માણસ સમજી જશે. સૌથી પહેલું સત્ય વ્યવહારમાં જે વપરાય છે મન વચન કાયાના યોગમાં, એ સત્ય વચન મનમાં
કાયા પણ એ જ રીતે પ્રવર્તે. એ પહેલું સત્ય. બીજું સત્ય અંદર બિરાજમાન 209 પત્ર, પરમાત્મા કહો, ભગવાન કહો, જે કહો તે, અમે તો એ પરમ સતને જ માનીએ છીએ. એ પરમ સત એટલે આપણો પોતાનો આત્મા. આ બીજું સત. ત્રીજું સત, સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ, પરમ સત. પરમથી ઊંચો શબ્દ નથી. તો જ કીધું वह सत्य सुधादर सौ वहिंगे चतुरांगुल है द्रग से मिल है रस देव निरंजन को पिवही गई जोग जुगो जुग सोज वही पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेत सुऊर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. પર પ્રેમનો અર્થ થાય છે પરમ પ્રેમ. આખો એનો ફ્લો, પ્રવાહ, ધોધ. પર પ્રેમ પ્રવાહ કઈ બાજુ? બધે પ્રભુ છે, પ્રભુ તરફ. માત્ર પ્રભુ એટલે પોતાનો આત્મા હાજર જ છે, હાજર જ છે. પર પ્રેમ પ્રવાહ બધે પ્રભુ છે. જ્ઞાની પુરુષના શરણથી મારે માન્ય છે પર પ્રેમ પ્રવાહ બધે પ્રભુ છે. જેટલો એ પ્રેમ પ્રવાહ પોતાના આત્મા તરફ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. પ્રભુએ અંતિમ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાય બધું કહી દીધું. તો ત્રીજું સત, આ ત્રણેય સત ઉપર 24 કલાક જીવન ચાલવું જોઈએ. કોઈ પણ કાર્ય કરતા હસતા રમતા પ્રગટ હરી દેખું રે, જીવ્યું સફળ તેહનું રે. અન્ય ધર્મમાં જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું ને પોષક તત્વો. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એડે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ભૂઠી. નરસિંહ મહેતા. રમણ મહર્ષિ. ટુ નો except the knower, it is nothing else but ignorance. To know except the knower. જાણનારને જાણ્યા સિવાયનું જે કાંઈ જણાય છે તે બધું માત્ર અજ્ઞાન જ છે. ટુ નો એક્સેપ્ટ ધ નોવર, ઇટ ઇઝ નથિંગ એલ્સ, એ બીજું કાંઈ નથી બટ ઇગ્નોરન્સ, માત્ર અજ્ઞાન છે. કૃપાળદેવ કીધું જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એટલે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. ગમે તે વાંચો, ગમે તે સાંભળો, ગમે તે વિચારો, ગમે તે મનન કરો, યોગ ધ્યાનમાં રત રહો, સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. એક શબ્દ કહીને કેન્દ્ર સ્થાને મૂકી દીધી આત્મપ્રાપ્તિને. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. શું કરી છે 24 કલાક? માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની. આપણે આત્માથી જુદા એવા બીજા ભાવોમાં જ રત છીએ, મગ્ન છીએ. એમાંથી બહાર તો આવવું જ પડશે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી, વારંવારની ઈચ્છા. કંઈ કોકની વાત હોય, પાડોશીની વાત હોય, સગા સંબંધીની વાત હોય, દૂરની વાત, શું થયું પછી એનું? અરે ભાઈ મૂકને હવે,
આખી જિંદગી આમાં ગઈ. એનું જે થવાનું હતું એ થયું, એના નસીબમાં હતું એ થયું. તું કાંઈ એમાં ફેરફાર કરી શકનાર નથી જરાય, એક સેકન્ડ માત્ર. પણ પડ પીંજમાંથી જ પારકી પંચાયત અને પોતે સરપંચ. જરાક આમ કર્યું હોત તો સારું હતું. અરે ભાઈ રેવા દે, પેલા કોઈ પૂછવાય નથી આવ્યું. આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી, શબ્દ તો જુઓ, ભગવાન આપણું અંતર ઉકેલીને કહે છે, વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. નિવર્ત એટલે હવે નિવૃત્તિ લઈ લીધી, નિવર્ત. અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. કોણ કહેશે આ? જે નિજ દ્રષ્ટિ દેવામાં કારણભૂત છે, જેની અપાર શક્તિ, જો એના ઉપર તમે શ્રદ્ધા રાખો તો કામ કરતી થઈ જશે. એ જ એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી બનશે શું? સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. આ સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે એટલે કેવળ જ્ઞાન પ્રભુ. સમસ્ત લોકાલોકનું જ્ઞાન કોને હોય? સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એ જ કીધું ને, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે. આગમ શાસ્ત્રો સિદ્ધાંત સૂત્રના રહસ્યો એમને અંતરમાં આવી જશે. સબ આગમ ભેદ સુર બસે. આ બીજી વાર આગમ શબ્દ વાપરો યમ નિયમમાં. પહેલી વારમાં તો મત ખંડનમાં જ ગયો આગમનું બધું જ્ઞાન. મત મંડન ખંડન ભેદ લ્યો, એમાંથી તો બહાર આવીને છેલ્લે આ રીતે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. માત્ર ને માત્ર કૃપાળુ દેવ અને પોતાનો આત્મા. સબ આગમ ભેદ સુર બસે. હૃદયની અંદર આગમ અને ભેદ એના રહસ્યો ઉકેલાતા જશે. સબ આગમ ભેદ સુર બસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. કેવળ જ્ઞાનનું બીજડું સંકિત. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. તું પોતે અનુભવ કરીને ભાઈ, હરીશો તારા સામે જ છે, તું જોઈ લે. તું સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલસ. રહસ્યમય વાત કહું છું. તારા આત્માનું સ્વરૂપ હરીસામાં દેખાય છે, એ જ કૃપાળુ દેવ. ઇન શોર્ટ, આટલી શ્રદ્ધા થવી જોઈએ રોજે રોજ. કાંઈ પણ અનુચિત કાર્ય કરતાં વિચાર થવો જોઈએ કે મારો આત્મા તો કૃપાળુ દેવ સમાન છે, હું આ શું કરું છું? 4 કસાય અને 5 ઇન્દ્રિયના વિષયો 24 કલાકમાં સેકન્ડના કાંટે કર્મ બંધાવે છે. હા, સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. શબ્દ બહુ સરસ વાપર્યા છે. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કેટલું બહુમાન છે. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ શાસ્ત્ર આપણે કેટલા વાંચી શકીશું? વાંચ્યા પછી કેટલા સમજી શકીશું? કેટલા અંતરમાં ઉતારી શકીશું? બધું કર્યા પછી તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. તમામ શાસ્ત્રોનું તત્વ છે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. પોતે જુઓ તો ખરા, પોતે સમજે છે કે અમે ઉપદેશ આપવાથી દૂર રહેવાનું છે અમારે. એમ તત્વજ્ઞાનીએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. આત્માની અંદરથી ચેતના જાગૃત થશે તો સમજાશે. ઉપયોગપૂર્વકનો અર્થ શું? દુર્લભ છે. એ માર્ગ જુદો છે. આ કૃપાળુદેવ મોક્ષ માર્ગ બતાવે છે, એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. બાહ્ય ફોર્મ ન સમજાય એવું છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. હવે બરાબર બેર ઇન માઇન્ડ જેવા શબ્દ આવે છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. કહેવાતા જ્ઞાનીઓ કહે છે તેમ એ માર્ગ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, આને સાંભળો, આને સાંભળો, આને સાંભળો. મોબાઈલમાં આનું નવું આવ્યું છે, યુટ્યુબમાં આવે છે.
માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે લાસ્ટ લાઈન, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. આપણી રખડપટ્ટી મિટાવી દેવા માટે પ્રભુ કહે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. ગમે ત્યાં તું જઈશ આનો અર્થ નહીં મળે. ભૂલચૂક મિચ્છામી દુક્કડમ. બધા મુમુક્ષુ ભાઈ બહેનોને નમસ્કાર. મિચ્છામી દુક્કડમ. જય પ્રભુ.